સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામમાં અતિવૃષ્ટિમાં નુકસાનમાં 570 માંથી માત્ર 25 ખેડૂતોને સહાય મળતા ખેડૂતોમાં રોષ વ્યાપી ઉઠ્યો। ખેતરમાં કપાસ સહિતનો પાક નિષ્ફળ જતા ખેડૂતો રવિ પાક લેવા સહાયની આશા લઈને બેઠેલા ધરતીપુત્રોની વેદના સરકાર ક્યારે સાંભળશે? સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામમાં ઓગસ્ટ મહિનામાં થયેલા અતિવૃષ્ટિથી થયેલા નુકસાનની સહાય ખોલડીયાદ ગામના ખેડૂતોએ ખેતરમાં થયેલા નુકસાનની સહાય ચૂકવવા માટે ખોલડીયાદ ગામના ખેડૂતોએ કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં થયેલા અતિવૃષ્ટિથી થયેલા ખેડૂતોને નુકસાની થઈ છે, ત્યારે ખોલડીયાદ ગામમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને કપાસના પાકમાં ભારે નુકસાની થઈ છે। ત્યારે ખોલડીયાદ ગામના ખેડૂતોને કપાસના પાકમાં 50% થી 70% ખેડૂતોને નુકસાની થઈ છે। ત્યારે ખોલડીયાદ ગામમાં આશરે 570 ખાતા નંબર છે, પણ ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિથી થયેલા નુકસાની બધા ખેડૂતોને થઈ છે। ત્યારે અતિવૃષ્ટિના આશરે 2 મહિના થયા પણ અત્યાર સુધીમાં ખેડૂતોને 20 થી 25 ખેડૂતોને નુકસાનની સહાય મળી છે, પણ અન્ય ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે। ત્યારે હવે રવિ પાકનું વાવેતર કરવા માટે ખાતર અને બિયારણ લાવવા માટે મદદરૂપ થાય, જે માટે સહાય ચૂકવવા ખોલડીયાદ ગામના ગરીબ ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગાંધીનગર કૃષિ મંત્રી શ્રી, ગાંધીનગર ખાતે ખેતી અધિકારી શ્રી સુરેન્દ્રનગર સહિત વઢવાણ મામલતદાર સહિત અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે। મારું નામ પટેલ ભાઈલાલ નરોત્તમભાઈ, ગામ ખોલડીયાદ, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર। મારા ગામમાં કુલ 570 ખાતેદાર છે, તેમાંથી 20 ખેડૂતને સહાય મળી છે અને 550 ખાતેદારને હજી સુધી સહાયથી વંચિત છે। અને હાલ શિયાળુ પાકનું વાવેતર થયું છે, તો તેના માટે પૈસાની જરૂરિયાત હોવાથી સહાય મળવા નમ્ર વિનંતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।